તો વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ માટે સચોટ કટ ઓફ મહિલા તથા પુરુષના કેટેગરી વાઇઝ મિત્રો એકલવ્ય એકેડમી છે રાજકોટ, ત્યાંથી મિત્રો આપણે કીધેલું હતું કે આ બાબતનો વિડીયો અમારો એક છે અપલોડ કરીશું અને અમારી જે પણ એકેડમી છે તેનું પણ પ્રમોશન કરીશું. તો મિત્રો આપણે તેની માહિતી તમારા સુધી શેર કરીશું. એમાં મિત્રો અમને કંઈ પણ પ્રકારના અમે ફાયદો નથી થતો, બસ તમારા બધા માટે આ ડેટા બનાવેલા હતા તો તમને આપીએ છીએ. એના પહેલાં જો મિત્રો તમારે 100% તમને કટ ઓફ તો બતાવીશ, પરંતુ અમારી વાત છે તે પોઈન્ટની છે, મુદ્દાની છે, તો ખાસ કરી સાંભળી લેજો મિત્રો. તમારા પીએસઆઈ માટે મિત્રો તમારું જ્યારે પણ મેરિટ જાહેર થશે ત્યારે મિત્રો 100% કે ભાઈ જનરલ કેટેગરીના ઉમેદવાર હશે કે જેને 170 પ્લસ માર્ક્સ હશે, એમાંથી પણ મિત્રો 201 માર્ક્સ હશે, કેટલા 201 તેનું 100% સિલેક્શન થશે. 202 માર્ક્સ હશે એનું પણ 100%. 201ની નીચે જેને માર્ક્સ હશે એનું સિલેક્શન નહીં થાય ડીવી માટે. 201ની ઉપર માર્ક્સ હશે એનું થશે. એટલે મિત્રો 201ની ઉપર જ જો અને જ્યારે પણ તમારી છેલ્લી ડીવીની લિસ્ટ ને બધી લિસ્ટો આવે ત્યારે મિત્રો જો 201ની ઉપર માર્ક્સ હશે તમને અને તમારું સિલેક્શન નહીં થાય તો મિત્રો તમે લેવલ 1માં જોઈન થયેલા હશો તો મિત્રો તમારે તેના 3 ગણા પૈસા અમે આપી દઈશું. એ 100% હું મિત્રો પોતે ગેરંટી લઉં છું. અને મિત્રો બીજી વાત કે તમારે લેવલ 1ની અંદર જોઈન થવાનું છે, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ 1માં જોઈન થજો. તમને જે પણ પ્રમાણે કટ ઓફ કહેવામાં આવશે એ પ્રમાણે જો મિત્રો જોઈન થયેલા ઉમેદવારો માટે તે પણ વિડીયો રહેવાનો છે, એટલે તમારે જોઈન તો થવું પડશે એ વિડીયો જોવો હોય તો. એટલે મિત્રો તમારે જોઈન થઈ જજો અને જો તમે કોઈ પણ કોમેન્ટ કરશો તો એનો જવાબ પણ સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડી દેશો. તમને જ મિત્રો જવાબ આપવા, બાકી કોઈ પણ ઉમેદવારને જવાબ નહીં આપવામાં. લેવલ 1માં જોઈન થવા માટે નમ્ર વિનંતી, જેથી કરી નાના મોટી અપડેટ. અને મિત્રો જો ખોટી માહિતી છે તો 3 ગણા પૈસા તમને પાછા પરત કરવામાં આવશે. હવે એકલવ્ય એકેડમી છે રાજકોટની, તેના દ્વારા મિત્રો શું જાહેરાત કરવામાં આવેલ છે એની જો વાત કરીએ, પીએસઆઈ માટેનું કટ ઓફ કેટલું રહેશે મહિલા તથા પુરુષનો એનું જોઈએ તો મિત્રો અહીંયા એકલવ્ય એકેડમી દ્વારા એક માહિતી આપેલી હતી. ભાઈ આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરેલી હતી તે માહિતી, અને મિત્રો આપણે મને પોતાને મિત્રો વોટ્સઅપ દ્વારા તેને આખું ડેટા આપેલા હતા. તો જનરલ કેટેગરીમાં મિત્રો સારા એવા માર્ક્સ રહી શકે. મિત્રો 205થી 200 માર્ક્સ હશે તે બધાનું સિલેક્શન થશે અને મિત્રો તે બધા એટલું કટ ઓફ રહી શકે અંદાજિત મિત્રો એ પ્રમાણે માહિતી છે. 205થી લઈને 210 માર્ક્સ તો હોવા જોઈએ પુરુષોની. અને મહિલાઓની જો મિત્રો વાત કરીએ તો અહીંયા મિત્રો જે માહિતી છે તે પુરુષ માટેની છે, અહીંયા જે છે મહિલાઓ માટેની અહીંયા લખેલું છે 159થી લઈને 165 સુધીના જેને માર્ક્સ હશે એ બધાનું સિલેક્શન થશે ભાઈ મહિલાઓનું. એટલે મિત્રો કટ ઓફ રહેશે. ઈડબ્લ્યુએસમાં મિત્રો જો અહીંયા એકલવ્ય એકેડમી દ્વારા જે પણ માહિતી છે એમાં જોઈએ તો મિત્રો 201થી 207. અને મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે હું જે પણ તમને કટ ઓફ બનાવી આપીશ મિત્રો, અમારી આખી ટીમ બનાવી આપશે. જેપી ઓફિશિયલ ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અમારી ટીમ છે. તે મિત્રો કહી શકે ભાઈ ઈડબ્લ્યુએસ કેટેગરીનું મેરિટ છે, ફાઇનલ મેરિટ તમારે ડીવી માટે તમારું સિલેક્શન થઈ જાય 207 માર્ક્સની ઉપર હશે તો. અને જો મિત્રો તમારે 208 માર્ક્સ હોય અને તમારું સિલેક્શન ના થાય અને ત્યાં મિત્રો 220 મેરિટ અટકેલું હોય તો પણ મિત્રો અમે તમને 208થી લઈ અને 220 સુધીના જેટલા પણ ઉમેદવારો છે એ બધાને અમે અમારી રીતે જોઈન થયેલા છે. તો જોઈન થયેલા તમે જેટલા પણ પે કરી જોઈન થયા છો એના 3 ગણા પૈસા તમને મળવામાં આવશે. 100% મિત્રો ઓફિશિયલી માહિતી છે. હવે ઈડબ્લ્યુએસમાં મહિલાઓનું જોઈએ તો 160થી 163 છે, એના પછી 160થી 163. ઓબીસીમાં વાત કરીએ તો 196થી 200 માર્ક્સ હોવા જોઈએ, અને મહિલાઓની વાત કરીએ ઓબીસીમાં તો 150થી 157 માર્ક્સ હોવા જોઈએ મિત્રો. એના પછીની આગળની નેક્સ્ટ કેટેગરી આવે છે એની પણ થોડીક ચર્ચા કરીએ. ઓબીસી પછી આપણે લઈએ એસસી કેટેગરીની, તો એસસી કેટેગરી માટે મિત્રો હોવા જોઈએ 180થી 186 માર્ક્સ મિત્રો પુરુષોને, 180થી 186 માર્ક્સ મિત્રો હોવા જોઈએ. 50 એટલે મિત્રો આ લગભગ 65-70% જેટલા માર્ક્સ હશે તો બધાનું સિલેક્શન આરામ થશે. એટલું જ કટ ઓફ અટકવાનું છે મિત્રો. કટ ઓફ ઊંચું જશે પરંતુ આનાથી ઊંચું ના જઈ શકે મિત્રો. આ વાત પણ સાચી હોઈ શકે. અને મિત્રો સેફ ઝોન માટે તો 100% કટ ઓફ ઘણું ઊંચું જશે. અહીંયા 200 માર્ક્સનું તો મિત્રો ત્યાં નામું નિશાન છે જ નહીં. મહિલાઓની વાત નહીં મિત્રો, પુરુષોની વાત કરું છું. સેફ ઝોનમાં ગમે એ કેટેગરી હોય તેનું મેરિટ છે મિત્રો 200ની ઉપર છે. અને મિત્રો ફાઇનલ કેટલું મેરિટ રહેશે એના ઉપર પણ જોઈન થયેલા ઉમેદવારો માટે 100% મેરિટ લિસ્ટ જાહેર થશે ત્યારે એક વિડીયો આવી જવાનો છે. એસસી કેટેગરીમાં છે આપણે વાત કરીએ તો 140થી 145 માર્ક્સ હોવા જોઈએ મહિલાઓને. એસટી કેટેગરીમાં મિત્રો 140 પ્લસ છે મહિલાઓને અને 176થી 183 માર્ક્સ હોવા જોઈએ પુરુષોને. હવે મિત્રો મેં કીધું એ પ્રમાણે તમારે લેવલ 1માં જોઈન થવાનું છે મિત્રો. 100% જોઈન થઈ જજો, કારણ કે નાના મોટી ભરતીઓની અપડેટ દર વખતે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની જે પણ ભરતી આવશે આમાં તમારું સિલેક્શન નહીં થાય તો મિત્રો 1000ની નવી ભરતી આવશે એના માટે પણ જોઈન તો થવું જ પડશે. 14000ની જે પણ ભરતી આવશે મિત્રો, 14000ની પોલીસ કોન્સ્ટેબલની હમણાં ટૂંક સમયમાં, એના બધી અપડેટ માટે પણ લેવલ 1માં જોઈન થઈ જાય તો 100% સચોટ માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહેશે. આનો ફાયદો મિત્રો એ જ છે. અને જો ખોટી માહિતી હશે તો તમને 3 ગણા પૈસા મળશે જોઈન થયેલા ઉમેદવારોને. બાકી બધા પછી એમ નહીં કહેતા કે ભાઈ આ તો આમ છે તો અમારે એટલા માર્ક્સ હતા અને અમારા આમ છે અને અમે જોઈન નતા થયા. જોઈન થયેલા ઉમેદવારો માટે જ છે. બાકી પછી બીજા પણ મિત્રો કહે કે ભાઈ અમને પણ આપો, અમે તો
એટલા માર્ક્સ હતા અને મારું સિલેક્શન પહેલાં ભાઈ તું જોઈન નથી થયો તો પહેલાં જો. તો હવે જો ઓફિશિયલી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાઈને મળીશું એક નવા વિડીયોમાં.